ગીર સોમનાથ જિલ્લામાં કલેક્ટરના આદેશથી દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે। આજે સોમનાથમાં ગુડલક સર્કલ સામે આવેલી સરકારી જમીન સર્વે નંબર 831 પર તંત્ર દ્વારા મોટું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। આ જમીન પર 70થી વધુ રહેણાંક મકાનોનું દબાણ હતું। તંત્ર દ્વારા દબાણકારોને અગાઉ નોટિસ આપવા છતાં તેમણે મકાનો ખાલી કર્યા ન હતા। આજે વહેલી સવારે પ્રાંત અધિકારી વિનોદ જોશી, મામલતદાર શામળા, નગરપાલિકા ચીફ ઓફિસર પાર્થિવ પરમાર સહિત રેવન્યુ તંત્ર દ્વારા જડ 2 લાખ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન દબાણકારો વિરોધ પ્રદર્શન પર ઉતરી આવ્યા હતા અને મહિલાઓએ રોડ પર સૂઈ જઈને દબાણ હટાવ કામગીરીમાં અવરોધ ઊભો કર્યો હતો। સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ડિમોલેશન સ્થળે દોડી આવ્યા હતા અને વિરોધ પ્રદર્શન કરી રહેલ દબાણકારો સાથે જોડાયા હતા। પ્રારંભિક તબક્કે રેવન્યુ અને પોલીસ તંત્ર દ્વારા ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત દબાણકારોને સમજાવટનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ તંત્રની સમજાવટ બાદ પણ દબાણકારોએ વિરોધ પ્રદર્શન યથાવત રાખતા અંતે પોલીસે હળવો બળ પ્રયોગ કર્યો હતો અને ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત 15થી વધુ લોકોની અટકાયત કરી હતી। ધારાસભ્ય વિમલ ચુડાસમાને પોલીસ દ્વારા બળજબરીથી સ્થળ પરથી દૂર લઈ જઈ એલસીબી કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતા। આ સમયે પણ પ્રાંત અધિકારી વિનોદ જોશી દ્વારા ધારાસભ્ય વિમલ ચુડાસમાને સહકાર આપવા વિનંતી કરી હતી। સ્થળ પર ટોળા વિખેર્યા બાદ તંત્ર દ્વારા બુલડોઝર શરૂ કરી દેવામાં આવ્યું હતું। અહીંયા સોમનાથ દાદાના મંદિરે દર્શન કરતા જતા હોય ત્યારે એમના સર્કલની સામે અને ત્યાં લોકો અંદાજિત 80ની ઉપર લોકો રહી છે। એ 60-70 વર્ષથી રહી છે અને 60-70 વર્ષથી એમની પાસે એ જે નગરપાલિકાને વેરો ભરે છે, લાઇટ બિલ ભરે છે, કૂપનમાં એમના નામ છે અને છતાં પણ કલેક્ટર ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજા દ્વારા દાદાગીરી કરી અને એમના તંત્રને મોકલવામાં આવ્યું અને દાદાગીરી કરીને 3 દિવસ પહેલાં આના ઘરોમાંથી તમામ મીટરો કઢાવી લેવામાં આવ્યા અને મીટરો તો કાઢી લેવામાં આવેલા અને દાદાગીરી કરી અને આજે સવારે એમને ડેમોલેશન કરવા મોકલેલા અને ડેમોલેશન કરવા મોકલે ત્યારે પ્રજા છે એ બહાર આવી ગઈ છે અને ખોટી રીતે કોઈ નોટિસ નહીં કે કોઈ કાયદો નેવે મૂકી અને કામ કરતા હોય છે। બાબા સાહેબનું બંધારણનું આ લોકોએ પરમ દિવસે નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને પિટિશનના આધાર ઉપર કાલે કોર્ટે નોટિસ પણ ઇસ્યુ કરી છે। એ મામલેદાર હોય, કલેક્ટર હોય કે પીજીવીસીએલ હોય, પોલીસ તંત્રને મેં આવીને પૂછ્યું કે તમારી પાસે ડેમોલેશન માટેનો ઓર્ડર છે, તો પોલીસ તંત્રએ કીધું કે અમારી પાસે કોઈ ડેમોલેશન માટેનો ઓર્ડર નથી, અમે કાયદો અને વ્યવસ્થા માટે આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થા પર પ્રજા પણ શાંતિપૂર્વક અહીંયા બેઠી છે, પોતાના ઘર બચાવવા માટે જઈને કરી છે। ત્યારે આપના મીડિયાના માધ્યમથી હું ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજાને જાહેરમાં કહું છું કે તમારા શક્તિ હોય તો તમે મોટા બિલ્ડરો હોય, જે ભારતીય જનતા પાર્ટીના બિલ્ડરો છે, એની બિલ્ડિંગો છે, પાર્કિંગની વ્યવસ્થા નથી, હોટલો છે, એમાં ફાયર સેફ્ટીની મંજૂરી નથી, ઘણી બધી મંજૂરી છે ભારતીય જનતા પાર્ટીની હોય, જે હોટલો કે બિલ્ડિંગ હોય તમારી તાકાત હોય તો ત્યાં પાડવા જાઓ અને અહીંયા તમે એને અમારી નેવું સોમનાથની પ્રજાને ત્રાહિમામ કરી દીધી છે। ઘણીવાર મંદિર પાડવા જાય, ગૌશાળા પાડવા જાય, રામદેવપીર મહારાજનું મંદિર પાડવા જાય, અહીંયા 80 લોકો રહી છે તો અહીં 2 મંદિર છે, એ મંદિર એને પાડી નાખવું, આ મસ્જિદ પાડી નાખવું છે અને આ ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ કલેક્ટર બધું કરી રહ્યા છે। જ્યારે મત જોતા હોય ત્યારે આવતા હોય ત્યારે આ પ્રજા હવે સમજી ગઈ છે કે તમે ભારતીય જનતા પાર્ટીના ઈશારે બધું કરી રહ્યા છે અને અમારા હક અને અધિકાર માટે હવે ગીર સોમનાથની પ્રજા એક થઈને સામે લડવાની છે। પ્રભાસપાટણ ખાતે ગુડલક સર્કલ પાસે સરકારી જમીન છે, જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવેલી। તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલેશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા। એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા, એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલેશન ચાલુ છે। સવારે ધારાસભ્ય પણ અહીં આવી પહોંચ્યા હતા અને થોડા સમય માટે પોલીસને પણ પલકાઈ વાપરવાની ફરજ પડી હતી ડિમોલેશનને શરૂ કરવા માટે। સરકારી પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સર, બંદોબસ્તની વાત કરવામાં આવે તો કેટલો બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવ્યો? અત્યારે લગભગ 200 પોલીસ અને એસઆરપી સાથે અહીંયા બંદોબસ્ત છે, સિનિયર અધિકારીઓ પણ છે અને આ કાર્યવાહી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી બંધ રહેશે। સર, જે ડિમોલેશનના સ્થળની વાત કરીએ તો એની શું માહિતી, કયો સ્થળ છે, કઈ જમીન છે, કેટલા હેક્ટરમાં ડિમોલેશન કરવાની, એવી કોઈ પ્રાથમિક માહિતી? એ રેવન્યુ તંત્ર પાસે વધારે વિગત હશે, પણ આપ જોઈ રહ્યા છો એટલા એરિયામાં ડિમોલેશન ચાલે છે। અરવિંદ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।